નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મોસમના મિજાજ વિશે। અંબાલાલ પટેલનો નવો ધડાકો। જૂનના પ્રારંભે સર્જાઈ શકે છે ચક્રવાત, તો 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળી શકે છે। અરબ સાગર, બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને 17 મે થી જૂના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત, ત્યારે આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે। 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે, તો અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ, ત્યારે 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે છે, તો 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે। જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। દેશમાં ઉનાળાની શરૂઆતથી અનેકવાર માવઠાનો માર પડ્યો અને ત્યારે ફરી મોસમનો મિજાજ બદલાયો છે। મે મહિનાની કાળઝાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયેલો જોવા મળ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસાનો શુભારંભ થાય તે પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે, તો વરસાદી માહોલ પણ એવો જાણે ઠેક ઠેકાણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જી કાઢી છે। તો આ તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે। જોરદાર કરાના વરસાદના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા, તો વરસાદ અને કરાને કારણે ટામેટા, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે। અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો પણ કર્યો છે। તામિલનાડુમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા। વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા કેટલીય જગ્યાએ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો। તામિલનાડુના વાલપારાઈમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું હતું। ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું। બીજી તરફ ભારે વરસાદ, કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। હરિદ્વારમાં કુદરતનો મિજાજ પણ બદલાયો છે, તેમજ ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ વરસ્યો છે। ગરમીથી મળી છે મોટી રાહત, તેજ આંધીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પંચમહાલના હાલોલના દેવ ડેમમાં નાવડી પલટી જતા 2 વ્યક્તિના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। સુધારા ગામે માછીમારો માછીમારી કરવા જતા હતા। આ દરમિયાન ઘટના બની અને ગઈકાલે મોડી સાંજે વધુ પવનના કારણે નાવડી બેકાબુ બનતા ડૂબી ગઈ હતી। બંને માછીમારોના મૃતદેહને સ્થાનિકો અને ફાયરની મદદથી બહાર કાઢવામાં આવ્યા, તો હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા બંને મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ લાવવામાં આવ્યા છે। તો નાવડી બેકાબુ બની અને ત્યારબાદ પલટી ગઈ હતી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। હાલોલના સુધારા ગામમાં દેવ ડેમમાં આ ઘટના સર્જાઈ હતી, તો ગઈકાલ સાંજની આ ઘટના સામે આવી છે કે જ્યાં નાવડી પલટી ખાઈ ગઈ હતી અને તેમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા બંને મૃતદેહોને પીએમ માટે હાલોલ રેફરલ લાવવામાં આવ્યા છે। તો બંને માછીમારોના મૃતદેહને સ્થાનિકો અને ફાયરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો ગઈકાલે મોડી સાંજની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગઈકાલે મોડી સાંજે વધુ પવનને કારણે નાવડી બેકાબુ બની હતી અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી। નાવડી પલટી મારી ગઈ અને જેમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો પંચમહાલના હાલોલના દેવ ડેમમાં નાવડી પલટી જતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા। સુધારા ગામે માછીમારો માછીમારી કરવા ગયા હતા, તે દરમિયાન ઘટના સર્જાઈ હતી। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, નાવડી પલટી મારી તે પ્રકારની ઘટના સામે આવી છે, શું અપડેટ? પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલા દેવ ડેમના કેચમેન્ટ એરિયામાં સુધારા ગામ છે, ત્યાં 2 માછીમારો માછીમારી કરવા ગયા હતા। દરમિયાન
મોડી સાંજે ભારે પવનના કારણે નાવડી પલટી ગઈ હતી અને બંને માછીમારો છે ડૂબી ગયા હતા. સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આખરે સફળતા ન મળતા ફાયર બ્રિગેડની મદદથી બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. સંજય નાયક અને અજય નાયક નામના 2 વ્યક્તિઓ હતા, તેઓના મૃત્યુ નિપજ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ સતત છેલ્લા 2 દિવસથી બદલાયેલું જે વાતાવરણ છે તેમાં ક્યારેક ક્યારેક પવનનું જોર વધી રહ્યું છે અને દરમિયાન આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, માહિતી બદલ આપનો આભાર. પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવ્યો છે. હારીજ તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો નવામાંકા ગામની સીમમાં દારૂની મિની ફેક્ટરીના દ્રશ્યો સામે આવ્યા છે. જાગૃતિ યુવાને દારૂની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો, ત્યારે વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો પાટણની આ ઘટના સામે આવી છે કે જ્યાં દારૂબંધીના ધજાગરા ઉડતા નજરે પડ્યા. રાજકોટમાં એસટી બસમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. બસમાં નશામાં ધૂત મુસાફરે યુવતીની છેડતી કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. જૂનાગઢ આણંદ રૂટની બસમાં જેતપુર નજીક આ ઘટના બની. આરોપીએ યુવતીના માતા અને બસ કંડક્ટર સાથે ઝપાઝપી કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા જેતપુર સિટી પોલીસે કાર્યવાહી કરી તો આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાદમાં પોલીસ આરોપીનું સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ મામલે બિરજુ નામના આરોપી સામે પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેનની આરે ઝઘડો થયેલ. મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ અને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા. हवामान विभाग द्वारा प्रेस कॉन्फ्रेंस करवामा आवी रही है. सीधा जयसू ते तरफ 30 ईस्ट और 30 डिग्री नॉर्थ है. दूसरा एक ट्रफ है नॉर्थ हरियाणा से लेके साउथ वेस्ट राजस्थान तक 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे. और तीसरा है जो साउथ ईस्ट राजस्थान पे एक साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल. लेकिन इनका कोई विशेष प्रभाव गुजरात पे पड़ने की संभावना नहीं है और मौसम अगले 7 दिनों तक लगभग आमतौर पे शुष्क रहने की संभावना है. जहाँ तक टेम्परेचर की बात करें अधिकतम तापमान की तो 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है. सौराष्ट्र के कुछ हिस्सों में अधिकतम तापमान सामान्य से ज़्यादा थे और जो सबसे ज़्यादा तापमान दर्ज किया गया अधिकतम वो सुरेंद्र नगर 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया था. अगर अगले 7 दिनों की बात करें तो कोई विशेष बदलाव अधिकतम तापमान में आने की संभावना नहीं है. हल्की सी फॉलिंग टेंडेंसी 2 या 3 दिन के तक दर्ज की जा सकती है. उसके बाद फिर से हल्की सी राइजिंग टेंडेंसी, लेकिन आमतौर पे विशेष कोई बदलाव नहीं रहेगा. लोकल की अगर बात करें तो अहमदाबाद में कल 43.2 डिग्री सेल्सियस दर्ज किया गया था मैक्सिमम टेम्परेचर और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस. आज हम उम्मीद कर सकते हैं कि 43 के आसपास रहेगा अहमदाबाद में और गांधीनगर में 42 के आसपास रहने की संभावना है. और अगर कोस्टल की बात करें तो स्टीप प्रेशर ग्रेडियंट की वजह से थोड़ी सी स्ट्रॉन्ग विंड्स रहेंगी. तो हम जो नॉर्थ गुजरात कोस्ट में वेस्टर्ली विंड्स दे रहे हैं जिनकी स्पीड रहेगी 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट. और साउथ गुजरात में हम साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड्स दे रहे हैं जिनकी स्पीड 15 से 20 गस्टिंग 25 नॉट रहने की संभावना है. और अहमदाबाद की और जो लोकल की है वो मेनली क्लियर स्काई के आसपास रहेगा और आज का जो तापमान 43 डिग्री सेल्सियस है. अहमदाबाद में हीट वेव के अकॉर्डिंग कोई अलर्ट नहीं है, लेकिन जो म्यूनिसिपल कॉरपोरेशन का जो क्राइटेरिया है उसके अकॉर्डिंग येलो अलर्ट है जो कि 41 से 43 तक येलो जाता है. હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આવનારા 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને કોઈ મોટા વાતાવરણમાં ફેરફાર જોવા નહીં મળે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે ગરમીનું પ્રમાણ છે તે યથાવત જોવા મળશે અને કોઈ મોટા ફેરફાર વાતાવરણમાં જોવા નહીં મળે. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ અને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ.
ગઈકાલે 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી તો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ પ્રથમ 2.5 વર્ષ માટે ધરાવે છે ઓબીસી અનામત, ત્યારે રાકેશભાઈ શાહ, કૌશલ્ય કુંવરબા અને રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી. ગઈકાલે તાલુકા પંચાયત અને નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે અમારા 34 જિલ્લા પંચાયતના સભ્યો છે જેઓની જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક અને શાસક પક્ષના નેતાના પદ માટેની નિયુક્તિ માટેની એમની જે દાવેદારી છે એમના માટેની એમને દાવેદારી રજૂ કરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટમાં સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, શું અપડેટ? જી કોમલ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ તેને લઈને આજે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકોટ જે જિલ્લા ભાજપ કાર્યાલય છે ત્યાં આજે વહેલી સવારથી જે અલગ અલગ દાવેદારો છે તેમના નામ જે છે તેમના સમર્થકો દ્વારા જે છે સાયન્સ પ્રક્રિયામાં રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જે રીતના રાજકોટ જિલ્લા પંચાયતમાં જે ભાજપના જે 36 માંથી 34 બેઠક ઉપર વિજય થયો છે ત્યારે અલગ અલગ દાવેદારોના નામ પણ સામે આવી રહ્યા છે, જેમાંથી જે કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા જ ભાજપમાં ભળેલા અર્જુન ખાટરિયા છે તેમનું નામ પણ અત્યારે સૌથી આગળ જોવા મળી રહ્યું છે. તો અન્ય દાવેદારો છે તેમના દ્વારા પણ જે છે નામ રજૂ કરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 તાલુકાના પ્રમુખો માટેની સેન્સ પ્રક્રિયા, આ ઉપરાંત ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. અલગ અલગ જે છે દાવેદારો પોતાના મત રજૂ કર્યા હતા. ત્યારે હવે આવતા દિવસોમાં એ જોવાનું રહેશે કે જે મોવડી મંડળ છે કોના નામ ઉપર જે છે એ મહોર મારે છે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મેડિકલમાં પ્રવેશ માટેની યોગ્યતા ટેસ્ટ નીટની આજે પરીક્ષા અને દેશભરમાં 22.79 વિદ્યાર્થીઓ 551 શહેરોમાં નીટની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 77,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો બાદ મોટાભાગના સેન્ટરો સરકારી કોલેજોમાં આપવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં 20મી મે દેશવ્યાપી બંધનો નિર્ણય લીધો છે. ત્યારે આ બંધમાં દેશભરના અંદાજે 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાશે, જેના કારણે રિટેલ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે અને દર્દીઓને દવાઓ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. એસોસિએશને સરકાર પાસે ઓનલાઈન ફાર્મસી માટે કડક નિયમોની માંગ પણ કરી છે. નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના ઓનલાઈન વેચાણને રોકવા માટે પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુ પટેલ મુજબ કોડિન સિરપથી લઈને ટ્રામાડોલ જેવી દવાઓ યુવાઓને ઓનલાઈન સરળતાથી મળી રહી છે અને તેથી જ હવે કડક કાયદાની માંગ સાથે દેશવ્યાપી વિરોધનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન 20મી મેના દિવસે એક દિવસનું બંધ આપેલું છે. 12.5 લાખ કેમિસ્ટો હિન્દુસ્તાનના આ બંધની અંદર જોડાશે. ગેરકાયદેસર જે ઓનલાઈન દવાનો વ્યવસાય ચાલી રહ્યો છે, ગેઝેટ નોટિફિકેશન 2018માં 817 નંબરનું જે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે ડોર ડિલિવરી કરી શકશો કારણ કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય. ઓલરેડી એ ગેઝેટ નોટિફિકેશન કેન્સલ કરવાનું છે. જૂનાગઢમાં યુવા અશ્વપાલકને આવ્યો બ્રેન સ્ટ્રોક અને લગ્નમાં ઘોડી નચાવતા સમયે તબિયત લથડી હતી, ત્યારે ઘોડી નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી પડ્યો હતો. યુવકના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું છે. અશ્વપાલકના મોતનો વીડિયો પણ સામે આવ્યો છે. તો અશ્વપાલક જે યુવક છે તેને અચાનક જ બ્રેન સ્ટ્રોક આવી ગયો હતો અને તે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો અશ્વપાલકના મોતનો આ વીડિયો સામે આવ્યો છે. જે ઘોડી હતી તે નચાવતા અશ્વપાલક જમીન પર ઢળી ગયો હતો અને ત્યારબાદ બ્રેન સ્ટ્રોકને કારણે તેનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડેરી પ્રોડક્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખંભાળિયાની જલારામ ડેરી પર એસઓજીએ દરોડા પાડી કાર્યવાહી કરી છે. તો ડેરીના ગોડાઉનમાં કેમિકલ અને
સ્કીમ્ડ મિલ્ક પાવડરથી નકલી દૂધ અને પનીર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ અને ફૂડ વિભાગની ટીમ 648 કિલો સ્કીમ્ડ મિલ્ક પાવડર, 15.7 કિલો એસેટિક એસિડ સહિતનો 2.37 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે 54 કિલો અખાદ્ય પનીરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય પર જોખમ ઊભું કરનાર ડેરી સંચાલક કેતન આસાણી સામે ગુનો નોંધી એસઓજીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 2,37,500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ છે. તેમજ 54 કિલો જેટલો 19,000 રૂપિયાની કિંમતનો પનીરનો જે જથ્થો છે એ અખાદ્ય ગણી અને નાશ કરવામાં આવેલ છે. કબજે કરેલ તમામ મુદ્દામાલના સેમ્પલો લેબ ટેસ્ટ સારું મોકલી આપવામાં આવેલ છે. જે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમરેલીના ધારીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. અમરેલી રોડ પર મોડી રાત્રે 8 સિંહ રોડ પર જોવા મળ્યા. રોડ ક્રોસ કરી રહેલા 8 સિંહનો વિડીયો વાયરલ થયો છે. શિકારની શોધમાં મોડી રાત્રે હાઈવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યા હતા. તો જેસીબીના ડ્રાઈવરે 8 સિંહને કેમેરામાં કેદ કર્યા. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે, ત્યારે ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોના ગ્રુપનો વસવાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના બિલખા રોડ પર એક અનોખી ઘટના સામે આવી. પાવર હાઉસ નજીક વહેલી સવારે 3 સિંહણ સાથે 7 સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સિંહણ તો જંગલમાં પહોંચી ગઈ, પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે 7 સિંહબાળ રસ્તો ક્રોસ ન કરી શક્યા. આ દરમિયાન વન વિભાગ સતત બચાવ પર નજર રાખી રહ્યો હતો. સાંજે વાતાવરણ ઠંડુ થતા સિંહણ ફરી બચાવ પાસે પરત ફરી. વન વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવી સિંહણોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો અને આખો દિવસ માતાથી દૂર રહેલા 7 સિંહબાળનું અંતે સુરક્ષિત મિલન થયું હતું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કોડીનારમાં કોંગ્રેસ સભ્યો ચૂંટાયા બાદ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તમામ સભ્યો દ્વારકા રોકાયા હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે તાલુકા પંચાયતના સભ્યના પતિ અને મિત્યાજ ગામના સરપંચ સુરપાલ બારડે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે હોટલમાં રોકાયેલા સભ્યોને પોલીસે ઘેરીને ધાક ધમકી આપી હતી અને બળજબરીપૂર્વક નિવેદનો લીધા હતા. ત્યારે પોલીસ પર થયેલા આક્ષેપોને કારણે હાલ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. તો આ તરફ કોડીનાર અને ઓખામાં ફિશ બિઝનેસ સાથે સંકળાયેલા જાણીતા બિઝનેસમેન મનોજ મોરીના પત્ની દક્ષાબેન પણ સનસનીખેજ આક્ષેપ કર્યો. તેમનો દાવો હતો કે કોઈપણ જાતના ગુના વગર દ્વારકા એસપી અને પોલીસે મનોજ મોરીની ધરપકડ કરી છે. તેઓ સંપર્ક વિહોણા બન્યા છે અને મનોજ મોરીને કંઈ પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે તેવો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને ધાક ધમકી આપેલ છે. ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે? ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક્ટ જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. તો બિઝનેસમેન મનોજ મોરીના પત્નીના આક્ષેપ અને કોડીનાર પોલીસમાં અરજી બાદ મનોજ મોરીને કોડીનાર લાવવામાં આવ્યા. મહત્વનું છે કે મનોજ મોરીના સાળા કોડીનાર જિલ્લા પંચાયતની વડનગર બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા. શાળાને મદદ કરવા માટે ભાજપના સભ્યનું અપહરણ કરવાનો તેમના પર આરોપ છે. આ આરોપને લઈને પોલીસ હાલ તેમની પૂછપરછ કરી રહી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જોવા મળ્યા. ત્યારે સમગ્ર મામલે સત્ય હકીકત શું છે તે તપાસના અંતે સામે આવશે. પરંતુ હાલ તો સમગ્ર ઘટનાને લઈને કોડીનાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, મનોજ મોરી પર ઘણા હુમલા થઈ રહ્યા હોય અને આક્ષેપો ઘણા બધા કરવામાં આવ્યા છે. શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં?
જે બિલકુલ ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જે મતગણતરી થઈ છે અને ત્યારબાદ ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાનું અને કહી શકાય કે કોડીનારનું જે રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે મોડી રાત્રે જે કોડીનારના એક બિઝનેસમેન અને બિઝનેસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓને દ્વારકા ખાતેથી પોલીસે અટકાયત કરી હતી, જેના ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપના જે જીતેલા ઉમેદવાર છે તેમનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમનું અપહરણ કરવાને લઈ અને તેમની પોલીસ દ્વારા અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો જે તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા કોંગ્રેસના જે 12 જેટલા સભ્યો હતા તેઓનો પણ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તેમના દ્વારા અટકાયત કરી અને તેઓની જે પૂછપરછ કરાયા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ હાલ જે પ્રમાણે કોડીનારના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને જે ધંધાર્થી છે તેઓને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે અને કોડીનાર પોલીસ દ્વારા તેઓની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગરના તળાજામાં ડબલ મર્ડરની હચમચાવતી ઘટના સામે આવી છે. મિલકત માટે પુત્રએ પોતાના જ માતા પિતાની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પહેલા આગથી મોત થયું હોવાની આશંકા હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ પૂર્વ આયોજનબદ્ધ હત્યા હતી. પુત્ર વિમલ વેઠા, તેની પત્ની અને સાગરીતોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો અને પુરાવા નષ્ટ કરવા મૃતદેહોને સળગાવી દીધા હતા. તો તળાજા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી લીધો છે. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલા. એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો. જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ. જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ PM કરાવેલ, FSLમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે. દાહોદમાં હચમચાવનારી ઘટના બની છે, જેને પોલીસને દોડતી કરી દીધી છે. જિલ્લામાં પ્રેમ સંબંધ અને મિત્રતાના ત્રિકોણમાં થયેલી હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 એપ્રિલે અજાણ્યા યુવકની લાશ મળી આવી, જેની તપાસ કરતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેલ રેકોર્ડના આધારે ટૂંકા સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે અમિત ડાંગી અને મૃતક અરવિંદ બંને સારા મિત્રો હતા, પરંતુ એક યુવતી અને પ્રણય ત્રિકોણના કારણે અમિતે મૃતક અરવિંદની હત્યા કરી નાખી. આરોપીએ ધારદાર હથિયારથી અરવિંદ પર અનેક ઘા કર્યા અને ગળું કાપીને તેની નિર્દયતાથી હત્યા કરી કાઢી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. તો હાલ આરોપી અમિત ડાંગી જેલના સળિયા પાછળ છે. કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં તો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે એકલો જ હતો, પરંતુ અન્ય કોઈ સંડોવાયેલા હતા કે કેમ તેની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. વધુ પ્રકાશ આપણે 2-3 દિવસ પછી પાડી શકીશું. કેટલા દિવસના રિમાન્ડ મળે છે? આ કામના આરોપીને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. 6 દિવસના રિમાન્ડ દરમિયાનમાં એણે કયું હથિયાર વાપર્યું હતું, ક્યાંથી હથિયાર લાવ્યો હતો, શું હતું, કેટલા દિવસથી આયોજન હતું, તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. તો પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો છે અને મિત્રની હત્યા કરી કાઢવામાં આવી છે. સુરતના ભેસ્તાનમાં મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી. સામાન્ય બોલાચાલીમાં મહિલાઓ બાખડી ગઈ અને લાકડા, ફટકા, ઝાડુ લઈને મારામારી કરવામાં આવી. ત્યારે ભેસ્તાનના છોટા બાલકૃષ્ણ સોસાયટીની આ ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. નિર્દોષનો ભોગ સાયકલ પર જતા બાળકને ઢોરે અડફેટે લીધો હતો. બાળકની છાતીમાં ઢોરે શીંગડું ભરાવી દીધું. તો સારવાર દરમિયાન 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. સાયકલ લઈને જતા બાળકની છાતીમાં શીંગડું ભરાવ્યું અને જામ ખંભાળિયાના ધરમપુરમાં હચમચાવી નાખતો આ બનાવ સામે આવ્યો છે. આ બનાવ બાદ પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. ખૂટિયાએ ઈજા પહોંચાડતા એને શીંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે. સરકારીમાં રિફર કરતાં અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા. તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે, તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કાંઈક પણ નિવારણ લાવે. આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે. એમ
રોડ ઉપર સાયકલ લઈને જતો હતો. એ દરમિયાન ખૂટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું. જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા. શિક્ષણ બોર્ડનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર. વર્ષ 2026-27નું અભ્યાસલક્ષી કેલેન્ડર જાહેર થયું છે. તો નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. ત્યારે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે બોર્ડની પરીક્ષા. નવા વર્ષમાં વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ મળશે. તો વર્ષ દરમિયાન 20 જાહેર રજાઓ મળશે અને કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. તો 3 મે થી 6 જૂન 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે. તો નવું શૈક્ષણિક વર્ષ જાહેર થયું છે અને અભ્યાસલક્ષી જે કેલેન્ડર છે તે જાહેર થયું છે. વર્ષ 2026-27નું જે અભ્યાસલક્ષી કેલેન્ડર છે તે જાહેર થયું છે. વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ પ્રાપ્ત થશે. ત્યારે 3 મે થી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. અને આ તરફ વર્ષ દરમિયાન જો રજાઓની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન 20 જાહેર રજાઓ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. ત્યારે કુલ 21 દિવસનું દિવાળી વેકેશન પણ તેઓને પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ મળશે. નવા વર્ષમાં વિદ્યાર્થીઓને 80 દિવસની રજાઓ મળશે અને 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે બોર્ડની પરીક્ષા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.